guys, welcome to our my channel name ભાઈ ક્રિએટિવ ક્લિક ને કયું છે તો ખબર નહીં નવું હમણાં નામ પાછું કેવું અત્યારે આ કડમનો અત્યારે આખશું અત્યારે નવું નામ કંઈક વિચારી રહ્યા છીએ તો અત્યારે અમે જઈ રહ્યા છીએ રીલ્સ બનાવવા માટે કેમેરો લઈને અને આ જો હજી મને કલાકથી તૈયાર કરીને પોતે અત્યારે નીકળે છે બસમાં પહેરીને હાલો જઈએ મળીએ તો હવે લોકેશન પર પહોંચવા આવ્યા છીએ અને અમારી સાથે અન્નુ છે ફાઇનલ લોકેશન પર પહોંચી ગયા છીએ અને હવે કાઢશું કેમેરો હવે તમે લોકેશન જોવો એનું પિક્ચર પ્રોફાઇલ સેટ કરી લઈ થોડી કોકની ચોરી ધ્યાન રાખો મારામાં 4 ફોન એવો મિત્ર ખબર ન આ કોનો નંબર છે તો પણ પહોંચી ગયા છે પણ એક કેમેરો ગયો છે બીજી જગ્યાએ ત્યાં થોડો લોચો પડ્યો છે એ કેમેરામાં એટલે ફોન આવ્યો છે અને અહીંનું શૂટ આગળ થોડી વારમાં ચાલુ થાય છે અને ઘનશ્યામ વગરનો ભૂરો પણ આવી રહ્યો છે તો આગળ આવે ત્યારે તેને પણ મળાવીએ થઈ ગયું છે જોઈ શકો છો જો આ અમારો મોડેલ છે આ અમારો કેમેરામેન ફોકસ કરો અને આ પૂરોની આવી ગયા છે તમે જોઈ શકો છો હું કઈક ખાતો આવે છે બિગ ફેન સર કાલાવડિયા ભાઈ બિગ ફેન તો આજે અમારો ઘનશ્યામનગર નો પૂરો એ બ્રો ફોન કરવા દો અરે આ હું આર્યન નંબર વિડિયો બનાવી કયો નવો લીધો હવે ચાલુ કરશો વિડિયો બનાવવાનું હા કે તો પહેલી દફા હે હમણાં જો એક વસ્તુ આમાં ક્રીમ થાય જો સમજો જો ઘરે ગન કપડા બદલા દાદાની બીડી પેડી આ કરવા હાટું આવ્યા છે હાથ ધોવા જ આપણે હાથ ધોવા નતા એમાં બહુ ઓછું કરી લીધું આવી હું બોલતો જેને અમે રાખ્યા હતા અમે અમારા દલડે એને છોક હતો અમારા પગના તેડીએ રહેવાનો અલ્લડે જીવો જીઓ આ પાછા પટાકે મારતે हुए જલ્દી બહાર બ્લોગ ચાલુ છો म्यूट कर दे यहाँ एक नहीं संभाला जाता यहाँ तो दो है वाह जीવો તો ટોળકી હાલી ગઈ છે વિડિયો બનાવવા નેક્સ્ટ લોકેશન માં તો તમે ખાલી લોકેશન જો
પગે લાગો ખાલી ભગવાન મારી ખબર હે. આર્યન શું કરી રહ્યો છે બે એડિટ થાય પછી તાર દે તમે ખાલી ઓલું કરી દેજો ફિલ્ટર લગાડી ઈ જબરું થાય આમાં હું એસ બ્લોક માં ઉતારું છે કલર આવશે આવ ઝાખું એટલે ભૂરો કરી નાખ પૂરો તો છે વ્હાઈટ વાળું તમે કરી નાખી ખાલી ફિલ્ટર ને એવું આવે ને ના બોલો છે ઈ જબરું પડશે હો હજી રેડી હાલો 3 2 1 સ્ટાર્ટ અરે હવે અહીંયા જેમાં મારા રામનું મંદિર બનવાયું છે આજા વે ખાલી હવે ઊંધું ફરી જાવ તું મિટલા મિત બધા હરખા રેડી ને બોલો માઈ વ્લોગ માં આવે છે વ્લોગ માં બ્લર કરવાના મોટા રામ ભગવાન નું બનાવીને શોર્ટ ની વાતો વ્લોગ છે 3 2 1 ગો અરે હવે અહીંયા જેમાં મારા રામનું મંદિર બનવાયું છે અને બધાયના મોઢેથી એક જ સાંભળવા માંગુ છું નામ તો બોલો જય શ્રી રામ અહીંયાથી હારો આવે હો ફોટો ખાલી એમનો ડિસ્કો કરવા માંડ્યો ફાઇનલી તો કેમેરો મેલીને હવે પાછા આઈફોન ઉપર આવી ગયા છે અત્યારે આમાં તો કઈ હમણાં એવું નહીં તમે આગળ નો આવો એન્જિન કરો ત્યાં મ્યુઝિક માથે ખાલી ચડાવવાનું છે બીજું કઈ નહીં તો આપણે સ્લો મોશન નહીં જો આવી રીતના કરવાનું આમાં મ્યુઝિક ચડાઈ દેવાનું હા ખાલી માથે ચડાવવાનું છે હવે કામ કર હા આવી ગયો ને આ નથી હરકો આવ્યો તમે ન્યાન એમને ડિસ્કો કરજો આગળ આવશો ને તો પછી વિખાઈ જાય यूं नहीं जानी तू ये समझता ये तेरे बस का પછી મને આગળ નથી આવડતું 3 2 1 સ્ટાર્ટ એ ગયો આટ ક્યું નહીં જાતી કોણ હે તું એ ગુડે તો ગાઈસ ફાઇનલી શૂટ પતી ગયું છે હું હતું રીલ હતી શૂટ નહોતું રીલ પતી ગઈ છે બધાની રીલ પણ બની ગઈ છે અને આ તો ઘનશ્યામનગર નો પૂરો જે અમે તમને દેખાડવાના હતા જય શ્રી રામ જય શ્રી રામ અમારા અનુભાઈ છે હમણાં હવે એનો ફોટોશૂટ કેવું કર્યું ને વિડીયો કેવો ઉતરે હમણાં દેખાડશું અમે. દેખાડશું vlogમાં. આમાં નહીં મૂકી બટ ઇન્સ્ટાગ્રામ આઈડી માં અમારે બધાને ઇન્સ્ટા આઈડી નીચે મળી જાય માતાજીની દયા છે ને લાઈક કરીને હલો બાબાઈ જય શ્રી રામ જય શ્રી રામ અમે આવી ગયા છીએ ઘરે તો મને પાછું વ્લોગ સ્ટાર્ટ કરવાનું જરાક કીધું છે તો આપણે પાછો સ્ટાર્ટ કર્યો છે ખાલી બથરી બધું જઈ એમ પથારી પણ વાર સવારની એમને છે ને અત્યારે પાછું સુઈ જાવ છું સવારની ની રાતની રાતની અમને રોલ સવારે ઉપાડી નહીં ને આ જરાક લ્યો તમારો કેમેરો સાઈડમાં અમે આવી ગયા હવે ઘરે હવે જોયા વિડીયો એડિટ કર્યા કેવું શૂટ કર્યું આપણે જેનું કર્યું એ બધું બેસ્ટ જ હશે પણ મારું જેણે કર્યું ને એનું મારે જોવું છે એ લોકોએ કેવું કર્યું અને
થોડાક એકાદ બે ફોટોસ બી ભાઈ આમ ઉપરથી પકડ ને તો આમાં ડાર્કનેસ આવે ઉપર લાઇટ હોય ને ઈ શીખવાનું બધું લાઇટું વાઇટું જો હવે કેવું આવ્યું અરે મસ્ત નું આવ્યું સમજ મેં આયા કે આ બહુ વધારે પડતું થોડુંક આવું ફોકસ કરો કેમેરામેન ઘટાડ નાખો થોડુંક ઉંદર આપણું જ છે જો આ હારા વ્લોગ ઉતારી શકતો હોય ને તો એક આઈફોન લેવાની આપણી ઈચ્છા છે જ પણ જોઈએ હજી આની જોઈએ ધગસ કેવી છે એમ હવે આ થોડો એડિટિંગ કરી નાખીએ અને તમને આવા અમારા ફોટોસ બધું અમે જેવું પાડ્યું ને બધું ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે અને બીજું કે રીલ્સ ને એવું બધું થોડુંક સપોર્ટ કરજો એવું લાગશે તો અમે યુટ્યુબના શોર્ટમાં પણ મૂકશું બસ હવે ટ્રાય કરીએ છીએ ધીમે ધીમે કન્ટિન્યુ કરવાની વ્લોગ તમને આ ચેનલમાં વ્લોગ મતલબ એક ડેઈલી રૂટીન કે કોઈ સ્પેશિયલ ઓકેશનના ધીમે ધીમે જોવા મળશે જેમ જેમ ફ્રી ટાઈમ રહેશે ને જેમ એક આઈફોન જેવો સારો ક્વોલિટીમાં એક મોબાઈલ આવી જાય એટલે તમારે ડેઈલી રૂટીનના વ્લોગ પણ તમને આમાં જોવા મળશે અને અમારી એક એવી સરપ્રાઈઝ ટૂંક જ સમયમાં એક નહીં બે આવવાની છે એક સરપ્રાઈઝ છે જેની મને બહુ એક્સાઇટમેન્ટ છે એ આવશે ટૂંક સમયમાં મતલબ 4-5 દિવસમાં અમે એનો વ્લોગ જરૂર ને જરૂર કરશું આમાં જોવાનું ભૂલતા નહીં એ વ્લોગ આ થશે કે બહુ ટાઈમથી એક ઈચ્છા છે એ ફર્સ્ટ ટાઈમ એક સપનું પૂરું થયું હતું થોડાક ટાઈમ પહેલા સમજી ગયો એક દિવસમાં પતાવ્યું હતું નાખ્યું હતું બટ હવે જે કરવાનું નહીં ફાઇનલ કરવાનું છે એન્ડ બીજું કે અમારી જે ચેનલ છે ધ ફિલ્મ સેન્ટર નામની હવે એ ચેનલ અત્યાર સુધી મતલબ કહેવાય ને કે થોડાક પ્રોજેક્ટ આવતા ધેન આફ્ટર ક્લોઝ થઈ જતી મતલબ ના મૂકતા અમે બીકોઝ થોડા પ્રોબ્લેમ હતા અંદર ટીમમાં બી બધું એવું હતું કે ફ્રી નહોતો રહી શકતા હોય બટ હવે વન એન્ડ ઓનલી હું એકલો જ ચેનલને હેન્ડલ કરવાનો છું અને હું ટ્રાય કરીશ કે આ કન્ટિન્યુટી એક જળવાઈ રહે અને હા ઈ ચેનલ ઉપર અમે એક મારી એટલે કે અત્યાર સુધીની જે અમે જેટલું ભેગું કર્યું અહીંયા સુધી જ્યાં સુધી અત્યારે છીએ જ્યાં સુધી પહોંચ્યા આ મને ખ્યાલ છે કે મારી એક બી ચેનલ મેં મોનિટાઈઝ હજી સુધી નથી કરાવી બટ મેં બીજાની ચેનલો મોનિટાઈઝ કરાવેલી છે સારા એવા મિલિયનમાં વ્યૂઝ આવેલા છે બીજાના વિડીયોઝ કરેલા છે એમાં બટ ક્યાંક ને ક્યાંક મારી ટીમ પ્રત્યેનું જે વર્ક થતું ને એમાં ક્યાંક મજાક મસ્તીના કારણે અમે અટકી રહેતા એના માટે હવે ટીમ ઉપર ઓછું અને મારા ખુદની ઉપર થોડુંક વધારે ધ્યાન આપવાનું પ્રેફર કરું છું હું એક સ્ટેબલ થઈ જાઉં એના પછી હું ઓલ ઓવર જેટલા બી મારી સાથે જૂના જે ફ્રેન્ડ્સ હતા કોઈને હું ભૂલ્યો નથી બધાને એક થેન્ક યુ વેરી મચ આજનો વ્લોગ અહીંયા સુધી અને ટૂંક જ સમયમાં ધડાધડ સરપ્રાઈઝો મળતી રહેશે બાય ટેક કેર અને જય શ્રી રામ